હેલો દોસ્તો, તો શેરસી વાઇબ્સમાં તમારું સ્વાગત છે. જય શ્રી રામ બધાને. તો અત્યારે 10:30 જેવું વાગી ગયું છે સવારના, અને અમે ફાર્મ પર આવી ગયા છે. તો આજનું અમારું કામ છે કે જે કલમ અમે ઓલા વર્ષે વાવી હતી એમાંથી જે કોઈ પણ કલમ વહી ગઈ હોય તો એ બધી અત્યારે નાખીએ છીએ. કેમ કે ત્યારે પણ નાખી શકતા હતા, પણ ચોમાસામાં નાખીએ તો વધુ બેટર રહેશે એમ. એને આપણે કાંઈ જાળવણી કરવી ના પડે, વરસાદ આવે એટલે ઓટોમેટિક બધું થઈ જાય. તો ચાલો આપણે મસ્ત આપણું ઝાડવું, એક જ એવડું ઝાડવું છે આજુબાજુના એરિયામાં, જે સૌથી મોટું છે. અને આ જે પક્ષી તમને દેખાય આ બધા, એ પહેલાં ન આવતા, હવે એને ધીમે ધીમે આની લટ લગાડી ને એટલે આવવા માંડ્યા. આનો અવાજ સાંભળી જાય ને એટલે બધા આડી ભેગા થઈ જાય. આ બધા લોકોની જેમ પહેલાં આપણું ખેતર પણ એક નોર્મલ ખેતર હતું, જેમાં બધા પાકોનું ઉત્પાદન અમે કરતા. અમે નહીં, મતલબ અમારા ભાઈને બધા. તો હવે આપણે બગીચો કરી દીધો, એનો વરસ દિવસ હમણાં થઈ જશે. તો આવી રીતે જ અમારા ખુલ્લા ખેતર હતા, એમાંથી 1700 ઝાડવા અમે વાવેલા છે. તો ગ્રોથ પણ સારો છે, અને વરસ દિવસમાં અમે પણ આમ સારું બધું થઈ ગયું એમ. વરસ દિવસની અંદર મસ્ત બગીચો બની ગયો એમ. લાગશે વાર પણ આવશે મજા, તમે સાંભળેલું હશે. તો હજી પણ 3-4 વર્ષ જાય પછી આનાથી પણ બધું, કેમ કે આમાં આ જો આ ગ્રાસ જે છે એ બધું ઉગી ગયું, તો એને પણ ભરાઈ ગયો આંડો. મારે જવું પડશે અહીંયા. હવે આ વચમાં તમે જે ઘાસ જોવો તો તમને બધાને ખબર જ હશે કે બગીચા હોય એમાં એ પ્રોબ્લેમ તો રહેવાનો. તો અમે રાખતા નથી, અમે કાઢી નાખીએ. પણ અહીંના ગીરનું જે મીઠું પાણી છે એની અંદર એટલું ઘાસ ઉગે ને કે એની વાત જ જવા દો. તો એને ઉપર સતત ધ્યાન દેવું પડે. દર 15 દિવસે અમે અમારા ટ્રેક્ટર હાંકીએ, અથવા તો મજૂરથી પણ આ સાફ કરાવીએ. બાકી દવામાં અંદાજે 3000 રૂપિયાની દવામાં આખા બધામાં દવા લાગી જાય. પણ એ વસ્તુ આપણે કરવી નથી, કેમ કે જેટલું ઓર્ગેનિક એની લાઈફ પણ વધી જાય ઝાડવાઓની. આ દવાથી અત્યારે જે નારિયેળી હોય કે આંબા હોય, અત્યારે કાંઈ એમાં ફાલ નથી અથવા કાંઈ ઉત્પાદન નથી. એનું બધું કારણ આ જ છે, બીજું કાંઈ નથી. તો એટલું બધાએ ધ્યાન રાખવું જોઈએ જે ખેતી કરતા હોય. થોડી મહેનત વધારે થાય, થોડા પૈસા વધારે લાગે, પણ આ કરવું જરૂરી છે. અને આજનું વેધર પણ એકદમ વાદળા જોઉં તમે, ને તડકો તો આજ કેટલા દિવસ પછી જોયો. ને સામે મસ્ત મજાનું પીઠળ માતાજીનું પર્વત પર મંદિર છે, એ પણ હું તમને બતાવું. અહીંયાથી ખેતરમાંથી જ દેખાય. આ મારા ભાઈના ખેતરમાં છે આ ટાવર નીકળો, તો જો એમાં કેમ વહેલા ચડી જાય. એના માણસો સાફ કરવા આવે, કાંઈ શોર્ટ સર્કિટ ના થાય અથવા બીજું કાંઈ એનું જે હોય એ ન થાય, પણ એ તો વૈદે જ જાય. આ ટાવર એક અહીં છે, બહુ લાંબા ડિસ્ટન્સ ઉપર આપેલા છે. એક અહીંયા છે. 3-4 ટાવર નાખે ને તો આખું ગામ નીકળી જાય, એટલું લાંબુ ડિસ્ટન્સ છે. સામે તમે જોઈ શકો. અને આ અમારું જે ઝાડવું છે એ પહેલાં અહીંયા હતું, પણ મારા પપ્પા એમ કહે કે એ ઝાડવું આની જેમ મોટું થાય ને અહીંથી આ રસ્તો છે તો વાહન આવવામાં થોડી તકલીફ પડે. તો અમે એના મૂળ ન તૂટે એ રીતે નીચેથી અમે એને કાઢી અને વાં શિફ્ટ કરી દીધું. તો આવું બધું અહીંયા કામ હોય, બીજું બગીચામાં કંઈ કામ ન હોય. એમાં પણ આ ઝાડવા બધા 2-3 વર્ષના થઈ જશે, એટલે કોઈ પણ પ્રકારનું અહીંયા કામ નહીં રહે. કામ માત્ર 1 વર્ષ થયો બગીચાનું. 1 વર્ષમાં અમે આ જ કામ કરેલું છે. આ જે ઘાસ તો દેખાય ને, એ ઘાસ ખાલી એમાં થોડીક મહેનત પડે, બાકી બીજું કાંઈ કામ હોય નહીં. હોય તો એ બધું મજૂર ઉપર હોય. હાલો, આપણો ફોરોય ખવાઈ ગયો ને વાતુંય થઈ ગઈ, તો પાછો હાંડો લઈને ઉપડીએ. કેમ કે વાં કલમું વાવવામાં જરાય ફોરો ખવાતો નથી, તો આપણે પાણી નાખવામાં ફોરો ખાવું તો વાહે રહી જાવું. તો હાલો ફટાફટ. અને આ ખેતી વસ્તુ એવી છે કે એમાં આંબાનો બગીચો હોય, નારિયેળીનો બગીચો હોય, અથવા ખુલ્લી ખેતી હોય. ખેતી વસ્તુ જ એવી છે કે એમાં તમે ક્યારેય ફ્રી ન રહી શકો. કદાચ કોઈ પણ વસ્તુની ખેતી કરી લો. હવે આ જ આંબાનું તમને ઝાડવું બતાવું તો આનો આકાર અને બધું બેસ્ટ છે એમ. ઇન્ડો ઇઝરાયલ ટેકનોલોજી પ્રમાણે આના આકાર સ્ટ્રક્ચર કર્યો છે, અને કમ્પ્લીટ જો હું તમને સમજાવી પણ દઉં કે આ જે કલમ છે એમાં અહીંથી અમે જે તે સમયે કટિંગ કરેલું હતું, તો ત્યાંથી મલ્ટિપલ બ્રાન્ચીસનો ગ્રોથ થયો હતો. અને એમાં અમે સારી એવી
3 ડાળીઓ રાખી હતી. તો એ 3ની ઉપર એ પરિપક્વ થયા બાદ પાછું અહીંયાથી કટિંગ કર્યું હતું અને એમાં પણ મલ્ટિપલ બ્રાન્ચીસનો ગ્રોથ થયો હતો. તો એમાંથી પણ સારી 2 રાખી અને આમાં પણ એમને ઓલાની પવનના હિસાબે એક ડાળ તૂટી ગઈ, બાકી 3. હવે કહેવાનો મતલબ એવો છે કે અહીંયાથી કટિંગ કર્યા પછી 3 બ્રાન્ચીસ નીકળી. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ 3ની ઉપર 2, હવે અહીંયા પણ પાછું કટિંગ કરશું તો 2ની ઉપર 3, અહીંયા 2ની ઉપર 3, તો 3ની ઉપર 2, 2ની ઉપર 3, એવી રીતે આપણું આ સ્ટ્રક્ચર ચાલુ રહે. આપણે કટિંગ તો લાઈફ ટાઈમ કરવાનું છે, કારણ કે ઇન્ડો ઇઝરાયલ ટેકનોલોજી છે, ટૂંકા ગાળે કલમો વાવેલી છે. કટિંગ તો આનું કરવું પડશે. જો કટિંગ ન કરીએ તો આ 2 જે આંબાના ઝાડ છે એ વચ્ચેથી અડી જાય, ને અડી જાય તો શું થાય, સૂર્યપ્રકાશની અછતના કારણે એમાં રોગચાળો વધી જાય અને એટલું ઉત્પાદન પણ ના આવે, ઘટી જાય. એટલે કટિંગ તો આનું ચાલુ જ રાખવું પડે. પણ આંબા મોટા થયા પછી એક ફાયદો છે કે તમારે આવી રીતના કોઈ સ્ટ્રક્ચર ન બનાવવું પડે. સ્ટ્રક્ચર બનાવવાનો સમય છે એ 2 થી 3 વર્ષની અંદર તમારું સ્ટ્રક્ચર બની જાય અને આની હાઇટ પણ એટલી પૂરતી હોય. મારી હાઇટથી વધારે આની હાઇટ ન હોય. તો આવી રીતે કંઈક હોય અને પછી આંબા મોટા થયા પછી તો સીધી મોટી કાતર જેવું જ કંઈક હોય, એનાથી સીધા 2 વૃક્ષો અડવાના થાય એટલે કાપી નાખવાના. અને અમારો બગીચો થોડો સ્ટેપ વાઇઝ છે. તો આ નીચેનો ભાગ છે, આ વચ્ચેનું છે અને આ છે ઉપરનું છે. ઉપરનું મોટું છે, એના પછી આ આવે, એના પછી આ આવે. તો સ્ટેપ વાઇઝ છે એટલે અમે આમાં બરું અને ફૂલ ઝાડને ઘણું બધું વાવીએ છીએ, જેથી વરસાદના કારણે ધોવાય નહીં. બાકી એક વરસાદના કારણે પણ આખું ધોવાઈ જાય છે. અને આ વચ્ચેના ખેતરની તમને વાત કરું તો થોડીક આની જમીન છે એ ડિફરન્ટ છે. આમાં સફેદ માટી આવે છે, સફેદ જમીન કહેવાય આને. તો એની અંદર અમે કટિંગ બંધ કરી દીધું. પહેલાં એવો કોઈ અનુભવ નહોતો બગીચો કરતા સમયે, કેમ કે મેં અને મારા પપ્પાએ બગીચો કરતા સમયે આ બધું જાણ્યું, શીખ્યું, પણ એવી ખબર નથી કે આમાં કટિંગ કામ નહીં કરે. કામ નહીં કરે એનું કારણ છે કે જમીન પણ સારી હોવી જોઈએ. એને જમીનમાંથી જો તાકાત મળશે તો જ આ જે વૃક્ષ છે એ કામ કરી શકે. તો એમાં ઘણો બધો પ્રોબ્લેમ હતો. પ્રોબ્લેમ કેવો થયો એ પણ હું તમને બતાવું કે કટિંગ કર્યા પછી ઉપરનામાં બેસ્ટ રિઝલ્ટ, નીચેનામાં પણ બેસ્ટ રિઝલ્ટ, પણ આનું રિઝલ્ટ થોડુંક ખરાબ. જો આવી રીતની કલમ છે, આના પૂરા પાન જ બધા ખરી ગયા. પછી આમાં હું તમને બતાવું, આવી રીતનું આનો ગ્રોથ જ ટૂંકમાં અટકી જાય. આ બધું લગભગ સેમ છે. પછી અમે શું કર્યું કે આને કટિંગ કરવાનું જ બંધ કરી દીધું. આને ત્યારે કટિંગ કરવાનું જ્યારે 2-3 વર્ષનું ઝાડવું થઈ જાય અને સાવ પાસે આમ અડવા આવી જાય ત્યારે. કટિંગ ન કર્યું હોય ને તો અત્યારે કેવડી કલમ હોય ને હું તમને બતાવું. હવે તમે આ કલમ જોઈ શકો. મારા બગીચાની અંદર આ વચ્ચેના ખેતરમાં જ એવડી કલમ તમને જોવા મળશે. એનું કારણ એ છે કે આમાં અમે કટિંગ કરેલું જ નથી. તો કટિંગ ન કરીએ ને તો અત્યારે મારા બગીચામાં બધી કલમો આવી હતી, આનાથી પણ મોટી હતી. પણ ઇન્ડો ઇઝરાયલ ટેકનોલોજી પ્રમાણે છે તો એનો મેઇન ફાયદો તો એ છે કે ઓછી જગ્યામાં ઝાઝું વાવેતર થાય, મતલબ કે જમીનનો પણ પુષ્કળ ઉપયોગ થાય. પહેલાંના જમાનામાં મોટા આંબાના ઝાડ હતા એ 30-30, 35-35 બાયના ગાળે હતા, ને અત્યારે એનાથી 3 થી 4 ગણા 1 વીઘામાં ઝાડવા આવે. હું ભૂલી ગયો એક્ઝેક્ટ, બાકી હું તમને કહેત કે ઘણો ફેર પડે. તો આ કટિંગ નથી કરેલ. તો આનું થડ પણ જોઉં તમે, આ વરસ દિવસ, આનું પણ વરસ દિવસ જ છું. વરસ દિવસમાં ગ્રોથ જોઉં એટલે આંબાને વધતા પણ કંઈ વાર ન લાગે. પણ કટિંગ કરવું જરૂરી છે. જે એને ટેકનોલોજી અને ઘણું બધું જાણવાની ઈચ્છા હોય એને આ વસ્તુમાં ખબર પડી ગઈ. જેને કંઈ જાણવું કે કરવું જ નથી, ખાલી વાવીને પાણી પાઈ દેવું, એ વસ્તુ આમાં શક્ય નથી. થોડાક દિવસ આપણે વરસાદે બ્રેક લીધો એટલે આપણે ખેતરમાં આવી શકીએ. બાકી વરસાદના લીધે એટલા દિવસથી કાંઈ થતું નહોતું. અત્યારે એકદમ મસ્ત. તો પણ આ હજી સુકાણું નથી આ સાઈડ જોઉં તમે. ને પહેલી વાર આવો તડકો મેં કેટલા દિવસ પછી જોયો. તો આજ તો ગરમી પણ એવી લાગે, કેમ કે કેટલા દિવસથી તડકો જોયો જ નહોતો. તો આજ થોડુંક તકલીફ પણ પડવાની છે કામમાં કંઈ છે નહીં, સિમ્પલ છે. ખાલી કલમ વાવવાની છે, 10-12 કલમ છે ને બપોરે સીધા ઘરે વહી જશું. આ તુરિયાનો વેલો છે, અહીંથી એના મૂળ છે ને અહીંથી એની શરૂઆત છે. હવે એ અહીંથી વૈધો ઉપર સીધો એ ને વાં ભૂગ્યો.
હવે તો બાબરે કહી દીધું કે એટલો તો હું નથી હોત, તો મારી લંબાઈ ઓછી છે. ઓહો હજી ઝાઝી કલમ છે ને મારું વિડીયો ઉતારવામાં જ ધ્યાન છે. હજી કેમાં પાણી નાખ્યું, આમાં નખાઈ ગયું, આમાં નખાઈ ગયું, ઓલી સાઈડ નખાઈ ગયું, આમાં નખાઈ ગયું, આ બાકી, અને આમ તો હજી ઘણી છે. તો કરવું તો પડશે ને ભાઈ, હવે કલમ વાવી તો હવે પાણી તો નાખવું પડશે, બાકી પછી કેરી નહીં દે, તો કેરી હાટું તો કરવું પડશે ને. અને આ આપણા ડ્રેગન ફ્રૂટ, આ તો બસ દેશી જાત છે, આપણે નર્સરીની સુધારેલી જાતમાંથી પણ એ ડ્રેગન ફ્રૂટ લાવીને આજે પાછળના 2 પીઢિયા દેખાય એ એટલા માટે જ લાવ્યા. એનું પણ સ્ટ્રક્ચર કરશું, ટ્રાય કરશું. એનું કારણ છે કે આ વચ્ચેનો ભાગ આપણો ખાલી જ છે, બધા કંઈક ને કંઈક બગીચામાં વાવેતર અંદર કરતા હોય, આપણે કાંઈ કરવું નથી. એનું કારણ એ છે કે જે આ ઝાડવા છે ભલે અત્યારે નાના છે, પણ એને 20 થી 25 દિવસે પાણી જોઈએ. ઉનાળામાં 20 દિવસે, શિયાળામાં 25 દિવસે. તો હવે બીજો કોઈ પાક અથવા બીજા કોઈ વૃક્ષો તમે વાવો તો એને તો અઠવાડિયે લગભગ ઝાડવાને અઠવાડિયે તો પાણી દેવું જ પડે. તો હવે એમાં જે ઝાડવા વાવ્યા હોય એને આપણે પાણી દેવા જાય અઠવાડિયે, તો એ પાણી આંબા પણ પીવાના છે. અને આંબા પાણી પી તો એમાં એક રોગ આવે, અત્યારે આમાં કંઈમાં નથી, બાકી હું તમને બતાવીશ. એના કારણે કલમનો વિકાસ જ અટકી જાય. એટલે 20-25 દિવસે આને પાણી મળે એવું કંઈક વાવવું જોઈએ આપણે. તો ડ્રેગન ફ્રૂટ છે એ થોરની જાત છે, એટલે સ્પેશિયલ એની ખેતી કરો તો એને પણ ટૂંકા ટાઈમમાં પાણી દેવું પડે, પણ આપણે જો શોખથી વાવીએ તો એ પણ શક્ય છે. ડ્રેગન ફ્રૂટ છે, પછી ઘણા એવા વૃક્ષો હોય કે જેને આંબાની હારોહાર બહુ પાણી ઓછું જોઈએ, તો એ વસ્તુ કરી શકો. હવે કેળા, પોપિયા એ બધી વસ્તુ આમાં ન ચાલે. એનું કારણ છે કે એને અઠવાડિયાની અંદર તો પાણી મળવું જ જોઈએ. તો આવી રીતે જ્યાં ખાલા હોય એ બધા બુર્યા, એક અહીંયા છે, એક વાં છે, હજી વાં કામ ચાલુ છે. તો આપણે ફટાફટ પાણી નાખી દઈએ આમાં. કલમ વાવી એટલે આ બધું આમ દબાવ્યું હોય ને એટલે પાણી એબ્ઝોર્બ નથી થતું ઘડીકમાં, તો આપણે રાહ જોઈએ, બીજું હોય શું. હાલો ભાઈ, તો નીકળી જાય પાછા પાણી ભરવા. આ થોડીક તકલીફ રહે, સમજ્યા, કલમના ખાલા બુરવા એટલે. આ તો અહીંયા પાણીનો ટાંકો અહીં બાજુમાં જ છે, બાકી ઓલા ખેતરમાં વાવતા હોય ને તો અહીંથી પાણી હારવું પડે. હાલો ભાઈ, તો આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક પણ કરી દેજો. તો ચાલો મળીએ નવા વ્લોગમાં.